નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। શું જણાવું શ્યામા બહેન, અમારી તો કિસ્મત જ ફૂટેલી હતી, જેમાં અમે અમારા નાના દીકરા માટે અંજુ જેવી મુફત પુત્રવધૂને લઈ આવ્યા। આવું કહેતી નિર્મળાજી પોતાના પડોશીને સાથે બેસીને પોતાની પુત્રવધૂની ચુગલી કરતી હતી। એ બંનેની વાત મોટી પુત્રવધૂએ સાંભળી લીધી, પરંતુ એણે અંજુને એના વિશે જાણ ન થવા દીધી, કેમ કે એ જાણતી હતી કે અંજુ દિલની ખરાબ નથી, એને ખોટી વાત સહન નથી થતી। એટલા માટે સામેવાળાને ખોટું લાગે કે સાચું, એને જે કંઈ પણ બોલવું હોય એ એના મોઢા પર જ બોલી દેતી। એટલા માટે લોકો એને પસંદ નહોતા કરતા। અંજુનો પતિ પણ વધારે જવાબદાર નહોતો, કેમ કે અમીર મા બાપનો દીકરો હતો। એટલા માટે અંજુ જ્યારે એને કંઈ પણ કામ કરવા માટે કહેતી કે પોતાનો પિતાનો બિઝનેસને સંભાળવા માટે કહેતી કે એવું આશ્વાસન આપી દેતો કે એવું લાગતું કે કાલે એ પૂરી જવાબદારી સંભાળી લેશે, પણ એનું કાલ ક્યારેય આવતું જ નહીં। અંજુનો પતિ જાજુ કંઈ કમાતો નહોતો, એટલા માટે એની પણ કોઈ ખાસ ઇજ્જત નહોતી। એના સાસરે અંજુ અને સાહિલના લગ્નના ખાલી 6 મહિના જ થયા હતા, પરંતુ અંજુની સાસુમાં નિર્મળાજીએ જેટલું એના ઘરનું ખાવાનું નહોતું ખવડાવ્યું, એટલા એણે મેણા મારીને એનું પેટ ભરી દીધું હતું। અંજુ ભણેલી ગણેલી સમજદાર છોકરી હતી, પણ સાસરે જઈને એટલી ઢળી ગઈ હતી જેમ એ અભણ મૂર્ખ હોય। પણ હા, એનો એક સ્વભાવ હજી પણ નહોતો બદલ્યો, એ હતો ખોટી વાતને સહન ન કરવી। એની જેઠાણી એને ચૂપ કરાવતી, પણ એ ખોટી વાત વિરુદ્ધ જવાબ આપી દેતી, અને અંજુની જેઠાણી જલ્દી કોઈને જવાબ નહોતી આપતી, ચૂપચાપ પોતાના કામમાં રહેતી, તો એ બધાની વહાલી પુત્રવધુ બની રહેતી। પરંતુ એ સાચે સારી હતી, એની જેવી અંજુ ઈચ્છે તો પણ ન બની શકે। એક દિવસ બધાએ નાસ્તો કરી લીધા પછી જ્યારે એ નાસ્તો કરવા બેઠી તો પરાઠા ઠંડા થઈ ગયા હતા, જે ખાવામાં સારા તો નહોતા લાગતા, તો પણ એ ચૂપચાપ ખાવા લાગી, કેમ કે એના સાસરે એ જ નિયમ હતો કે પહેલાં ઘરના બધા લોકો ખાઈ લે, પછી પુત્રવધુ ખાય। અને સાસરે શું, એણે પોતાના ઘરે પણ એ જ જોયું હતું। જ્યાં સુધી દાદી હતી ત્યાં સુધી મમ્મીની શું હિંમત કે પપ્પા અને દાદી પહેલાં જમી લે। એ તો એ બંને પહેલાં ચા પણ નહોતી પીતી। મનમાં એ જ બધું વિચારતા અંજુ પરોઠા ખાતી હતી, ત્યારે સાસુમાએ મેણા મારતા કહ્યું કે અરે, બધાએ ક્યારનો નાસ્તો કરી લીધો છે અને તું કલાકોથી લઈને બેઠી છે, તારાથી ખાવાનું ગળે નથી ઉતરતું કે મોઢામાં દાંત નથી કે શું? ઘરના બધા કામ પડ્યા છે અને ખાવામાં નવરાઈ નથી। અંજુને આ બધું સાંભળીને ખૂબ ખરાબ લાગ્યું। એ સામાન્ય થઈને બોલી, શું મમ્મીજી, તમે ખાવા સમયે પણ સંભળાવી દો છો? ખાવા સમયે તો મેળા ન મારો, બધાના જમ્યા પછી હું જમવા બેઠી છું। એની વાત સાંભળતા જ એની સાસુમાં એની સામે એક નજર જોઈને કહ્યું, તારી જીભ ખૂબ વધારે ચાલવા લાગી છે। બીજું કંઈ ન બોલી અને જવા લાગી। પછી વળીને બોલી, સાંભળ સાહિલ,
જાગ્યો કે નહીં? એણે કહ્યું, મમ્મીજી હજી નથી ઉઠ્યા. સાસુમાઈએ કહ્યું, અરે તો જગાડને. આજે એના પપ્પાએ કહ્યું હતું કે દુકાન પર જલ્દી મોકલવા માટે. આ છોકરો પણ જ્યારથી એના લગ્ન થયા છે એક નંબરનો આળસ અને કામચોર થઈ ગયો છે. જો આ રીતે જ ચાલતું રહ્યું તો ઘર અને બિઝનેસનું કલ્યાણ નક્કી. એ બીજી વાર ફરી બોલવા લાગી તો એની જેઠાણીએ ચૂપ રહેવાનો ઈશારો કર્યો. એટલા માટે એ ચૂપ થઈ ગઈ. સાસુમાં ચૂપ ના થઈ અને બોલી, જ્યારથી આ છોકરીના લગ્ન થયા છે, ઘરમાં આ છોકરી આવી છે, ત્યારથી ઘરની શોહરત જતી રહી છે. એના પગલાં તો બિલકુલ પણ શુભ નથી. ઘરેથી બકબક કરતી રૂમની બહાર નીકળી ગઈ. આ બધું સાંભળીને એ સ્તબ્ધ રહી ગઈ. ત્યારે એની જેઠાણી આવીને કહે છે, શાંત રહો, સાસરે આવા બધા મેણા તો સાંભળવા જ પડે છે. તું હજી નવી નવી છે એટલા માટે વધારે કંઈ નથી ખબર. ધીરે ધીરે બધું સમજવા લાગીશ અને આ બધી વાતોને દિલ પર ના લે. જેટલું વિચારીશ એટલી દુઃખી થઈશ. અને એક દિવસ એની જેઠાણી એ આવીને પૂછ્યું, આજે લંચમાં શું બનાવીશ? એણે કહ્યું, ચોલે પૂરી. અરે એને શું કામ પૂછે છે? એ મને પસંદ નથી તો બટેટા ફ્લાવરનું શાક અને રોટલી આ બધું જ બનાવી લ્યો. પાછળથી સાસુમાઈએ કહ્યું, સારું, હું બધી તૈયારી કરી દઉં છું, તું બનાવી લેજે. સારું દીદી. એ ખાવાનું બનાવી રહી હતી ત્યારે એના ભાઈનો ફોન આવ્યો કે હું અને પપ્પા તારા ઘરની બાજુમાં જ કોઈ કામથી આવ્યા છીએ, તો અમે તને મળવા માટે આવીએ છીએ. એણે ખુશ થઈને કહ્યું, હા હા, આવી જાઓ ભાઈ, અને લંચ અહીંયા જ કરી લેજો, હું બનાવી રહી છું. ભાઈએ કહ્યું, હા સારું. એ ખૂબ ખુશ થઈ ગઈ. લગ્ન પછી પહેલી વખત પપ્પા ઘરે આવી રહ્યા હતા. એ ખૂબ જ વધારે ઉત્સાહિત થઈ રહી હતી. પપ્પા અને ભાઈના આવવાની વાત એણે સાસુમાં અને જેઠાણીને પણ જણાવી તો જેઠાણી તો ખુશ થઈ, પણ સાસુમાનું મોઢું લટકી ગયું. કદાચ એ નહોતી ઈચ્છતી કે એના પિયરવાળા આવે, પણ એણે કંઈ ના કહ્યું. જઈને રસોડામાં ચૂપચાપ ખાવાનું બનાવવા લાગી. થોડી વારમાં એણે અને એની જેઠાણીએ મળીને બધી રસોઈ બનાવી લીધી. એણે પોતાના પપ્પાની પસંદનું પનીર મિક્સ શાક અને દહીં વડા પણ બનાવ્યા હતા. ત્યાં સુધીમાં એના પતિદેવ પણ જાગીને ચા માંગવા લાગ્યા. તો એણે કહ્યું, તમે એટલા મોડા સુધી સૂઈ રહો છો અને મમ્મી મારી પર નિરાશ થાય છે. જલ્દી દુકાન જતા રહો. પપ્પાએ જલ્દી જવાનું કહ્યું છે. એણે એની વાત સાંભળીને મરેલાને અને કહ્યું, ખબર છે, જતો રહીશ. એ તો રોજે જલ્દી આવવા માટે કહે છે, પણ માણસની પોતાની લાઈફ પણ હોય છે. અહીંયા રસોડામાં એટલી બધી વસ્તુ જોઈને જેઠાણીએ આંખો મોટી કરીને કહ્યું, એટલું બધું પૂછ્યા વગર બનાવી લીધું. ક્યાંક મમ્મીજી નિરાશ ન થઈ જાય. કેવી વાતો કરો છો દીદી? ભલા એ શું કામ નિરાશ થશે? મારા પપ્પા પહેલી વખત આવી રહ્યા છે તો એની પસંદનું ખાવાનું તો બનાવવું જ ને નહીં. તો એ કહેશે કે શું બેટા, તું સાસરે જઈને પોતાના પપ્પાની પસંદ નાપસંદ વિશે ભૂલી ગઈ? એણે કહ્યું, હા, તું સાચું કહે છે, પણ મને થોડી બીક લાગે છે કે મમ્મીજી નિરાશ ન થઈ જાય, કેમ કે મેં એટલા વર્ષોમાં ક્યારેય મમ્મીજીને પૂછ્યા વગર ખાવાનું નથી બનાવ્યું, અને મહેમાનોના આવ્યા પર
તો બિલકુલ નહીં. એની જેઠાણી એ કહ્યું તો અંજુ બોલી, અરે તો સારું દીદી, નિરાશ થશે તો થોડું સંભાળી લઈશ. એમ પણ મમ્મીજી મારાથી વધારે નિરાશ જ રહે છે. એવું બોલીને એ હસવા લાગી અને જેઠાણી પર એ બંને વાત કરી જ રહી હતી ત્યારે સાસુમાં રસોડામાં આવી એ જોવા માટે કે પિતાજી માટે એણે શું શું બનાવ્યું છે. એ નજર ફેરવીને બધું જોવા લાગી. એણે જે કંઈ પણ બનાવ્યું હતું એ બધી વસ્તુના નામ જણાવી દીધા. એ સાંભળીને સાસુમાં એ કહ્યું, ક્યારે પોતાના સસુરાલવાળા માટે આટલું બનાવે છે? મમ્મીજી ગયા રવિવારે જ તો એટલું બધું બનાવ્યું હતું. રોજે રોજ થોડું બને છે. અને રહી વાત પપ્પાની તો એ પહેલી વખત આવે છે એટલા માટે કંઈક તો સ્પેશિયલ હોવું જોઈએ. મારી વાતો સાંભળીને સાસુમાં મોઢું ચડાવીને જતી રહી. નક્કી સમયે પપ્પા અને ભાઈ બંને આવી ગયા. ત્યાં સુધીમાં સાસુમાએ સસરાજીને પણ જણાવી દીધું કે વેવાઈ આવે છે તો એ પણ ઘરે આવી ગયા. એકબીજાનો હાલચાલ પૂછ્યા પછી બધાએ એક સાથે લંચ કર્યું. હવે વાતચીત થવાની શરૂ થઈ તો એણે એની જેઠાણી પર ઊભી થઈને ગઈ. ત્યારે એના પપ્પાએ પૂછ્યું, વેવાણજી, મારી દીકરી સારી રીતે તો રહે છે ને? એના વ્યવહારથી તમે લોકો ખુશ તો છો ને? એ તમારી સેવા તો કરે છે ને? કોઈ ફરિયાદ તો નથી ને? પપ્પાની વાત સાંભળીને એણે એની જેઠાણીને કહ્યું, જોજો દીદી, પપ્પાજીનું તો ખબર નહીં પણ મમ્મીજી જરૂર કહેશે. બાકી બધું તો ઠીક છે, પણ તમારી દીકરી મોઢેથી ખૂબ તેજ છે. પણ આ શું? પપ્પાની વાત પૂરી થતાં પહેલાં જ સસુરજી એ થોડું અકળાતા કહ્યું, બાકી બધું તો ઠીક, પણ કહો અહીંયા કેમ આવવાનું થયું? એણે કહ્યું, અહીંયા બાજુમાં જ કંઈક કામ હતું તો અમે બાપ દીકરો બંને આવ્યા હતા. તો વિચાર્યું કે દીકરીને અને તમને બધાને મળી લઈએ. એમ પણ અંજુના લગ્ન પછી અહીંયા આવ્યા જ નહોતા. તો એને મારાથી ફરિયાદ હતી કે પપ્પા તમે આવતા કેમ નથી? સસુરજી બોલ્યા, અમને ખબર નહોતી કે તમે આવી રહ્યા છો. નહીં મેં જમાઈને ફોન કર્યો હતો અને દીકરીને પણ ખબર હતી અમારા બંનેની આવવાની વાત. શું એણે તમને કહ્યું નહીં? પપ્પાએ કહ્યું. તો સસુરજીએ કડક થતાં કહ્યું, પહેલાં તમે મને એ જણાવો કે આ ઘર કોનું છે, મારું કે તમારા જમાઈ દીકરીનું? પપ્પા બોલ્યા, તમે કેવી વાત કરી રહ્યા છો વેવાણજી? તમારું જ ઘર છે તો પછી મને જણાવીને આવવું જોઈએ કે તમારી દીકરી જમાઈને? ત્યારે હું વિચારું કે તમારી દીકરી આવી કેમ છે? જ્યારે તમે જ આવા છો તો તમારી દીકરી તો આવી જશે ને? વેવાણજી, શું થઈ ગયું? અને તમે આ કેવી વાતો કરી રહ્યા છો? ક્યાંયની વાત ક્યાં લઈને જાઉં છું? સારું, તમને ના ગમ્યું તો હું આવતી વખતે તમને જાણ કરીને આવીશ, પણ એવી રીતે વાત ન કરો. શું કર્યું અંજુએ? શું જણાવવું? કોઈ એક વાત હોય તો ત્યારે તે કંઈ સંસ્કાર જ નથી આપ્યા. તમારી દીકરી સંસ્કાર વગરની છે. તમારી દીકરી એ વાત અંજુએ સાંભળીને થાળી છોડીને ઊભી થઈને બહાર આવવા લાગી. ત્યારે એની જેઠાણીએ એનો હાથ પકડી લીધો અને નામાં માથું હલાવી દીધું કે તું બહાર ન જા. બહાર તો ના ગઈ પણ ખાવાનું અધૂરું છોડીને રૂમમાં આવી ગઈ, જ્યાંથી એ બંનેની વાતો સાફ સાફ સંભળાતી હતી. સસરાજી
હજી પણ બોલી રહ્યા હતા. એની વાતો સાંભળીને પપ્પા અને ભાઈ બંને ગંભીર થઈ ગયા. થોડીક ક્ષણ માટે શાંત રહ્યા. શું થયું? શું કર્યું છે મારી દીકરીએ? તમે કેમ એટલા નિરાશ થઈ રહ્યા છો? શું જણાવવું? કોઈ એક વાત હોય તો? સૌથી પહેલાં તમારી દીકરીએ વાત કરવાની તમીજ નથી. ઘરમાં સૌથી નાની છે, પણ ઘરના બધા મોટા સાથે એ રીતે વાત કરે છે જેમ સૌથી મોટી હોય. પતિને નામ લઈને બોલાવે છે. વેવાઈજી, આજકાલ તો બધા પોતાના પતિને નામ લઈને જ બોલાવે છે. ભલા આ તો કોઈ નિરાશ થવાવાળી વાત જ નથી. પપ્પાજીની વાત સાંભળીને સસરાજીએ તરત કહ્યું, તો એનો મતલબ તમારી પત્ની પણ તમને નામ લઈને બોલાવે છે? જો આ રીત અમારા ઘરમાં હશે, મારા ઘરમાં નહીં. તમારી દીકરી એની સાસુમાની એક પણ વાત નથી સાંભળતી. હર વાત પર સવાલ જવાબ કરે છે. ભલા આ શું રીત છે? પુત્રવધુ હર સમયે પોતાની મનમાની કરવા માંગે છે. જો મારી પત્ની બરદાસ્ત ન કરે તો આ ઘર ક્યારનું તૂટી ગયું હોત. સસરાજીની વાત સાંભળીને એને એક પછી એક ઝટકો લાગી રહ્યો હતો. આજ સુધી તો એ એવું વિચારી રહી હતી કે ખાલી એની સાસુમાં જ ખડૂસ અને તીખા મગજની હશે, પણ અહીંયા તો સસરાજી સાસુમાં કરતાં પણ 2 ડગલા આગળ છે. એને એની કડવી વાતો સહન નહોતી થતી. એની આંખોમાં આંસુ આવી ગયા. એ બહાર નીકળવા ગઈ પોતાની સફાઈ આપવા માટે, પણ એની જેઠાણીએ એનો હાથ પકડીને એકવાર ફરી રૂમમાં ખેંચીને બેસાડી દીધી. શું મૂર્ખતા છે! તું આ રીતે વારે વારે બહાર જવાની કોશિશ કરી રહી છે. 2 લોકો વચ્ચે ભલા તું શું વાત કરવા જઈ રહી છે? જેઠાણીની વાતો સાંભળીને કહ્યું, જોવો દીદી, તમારી વાત નહીં સાંભળું. થોડી ખરાબ છું, થોડી વધારે ખરાબ બનવા દ્યો, પરંતુ આ બધું સહન કરવું મારા બસની વાત નથી. હું જાણું છું, પણ અત્યારે ચૂપ રહે. એ બંને વાત કરી રહ્યા છે ને તો તું વચ્ચે ના બોલ. તો પણ એ જવા લાગી તો જેઠાણી બોલી, સારું જા, જઈને બોલ અને ઇન્સલ્ટ કરાવી લે પોતાના ભાઈ અને પપ્પાની. જેઠાણીએ ગુસ્સામાં એનો હાથ મૂકતા કહ્યું તો એ પાછી રૂમમાં આવીને બેસી ગઈ અને રડવા લાગી. એને રોતા જોઈને એની જેઠાણી પણ રોવા લાગી. બસ એટલું સમજી લે કે સાસરે પગ જમાવવો એટલો સહેલો નથી. બંનેની વાતો હજી પણ ચાલુ હતી. હવે એની સાસુમાં બોલી રહી હતી, અરે મારી મોટી પુત્રવધુ એટલી સુશીલ અને સંસ્કારી છે કે શું કહું? શું એ ભણેલી ગણેલી નથી? એ તો મોટા ખાનદાનની છે અને ખૂબ મોટા કંપનીના માલિકની દીકરી છે. જેટલી એના પપ્પાની એક દિવસની કમાઈ છે એટલી તો અમારા મહિનાની કમાઈ પણ નથી. તો પણ ઘમંડ જરા પણ નથી. અને એક તમારી દીકરી છે. અરે જે દિવસથી મારા દીકરાના લગ્ન થયા છે, તમારી દીકરી ઘરે આવી છે, ત્યારથી મારા ઘરની બરકત બંધ થઈ ગઈ છે. ખૂબ જ અશુભ પગલાં છે તમારી દીકરીના. મારો દીકરો ખૂબ મહેનત કરતો હતો, પણ લગ્ન પછી તો કામ કરવાનું જ બંધ કરી દીધું છે. મારા નાના નાના પુત્ર પુત્રીઓ પાસે કામ કરાવે છે. અને શું કહું તમને, તમે તો અમને લૂંટી લીધા છે. લગ્નની પહેલાં તો મોટી મોટી વાતો કરી રહ્યા હતા. મારી દીકરી આવી છે તેવી છે. જોઈ લીધું છેલ્લા 6 મહિનામાં. એ કહેવાય છે ને, ખોદ્યો પહાડ અને નીકળ્યું ઉંદર.
સાસુ સસરાના મોઢેથી એવી વાતો સાંભળીને એના પપ્પાનું માથું નમી ગયું. સારું, અમારે જે કહેવાનું હતું એ કહી દીધું. હવે તમે તમારી દીકરી સાથે જે વાત કરવી હોય એ કરી લ્યો. સસરાજીએ કહ્યું તો પપ્પાએ મને અવાજ લગાવ્યો. અંજુ બેટા બહાર આવતો એ તરત નીકળીને પપ્પા પાસે આવી. ગુસ્સો હોવાને કારણે પપ્પાની આંખો લાલ થઈ ચૂકી હતી, જેને જોઈને એ ડરી ગઈ. બેટા, હું શું સાંભળી રહ્યો છું? તારા સાસુ સસરાનું શું બોલે છે તારા વિશે? એવું શું કરે છે બેટા? મેં અને તારી માએ કેટલું સમજાવ્યું, શીખડાવ્યું હતું, પણ ના સમજી બેટા. આ તારું સાસરું છે. અહીંયા હર એક ડગલું સમજી વિચારીને ઉઠાવ. અને કહે એટલી ભણેલી ગણેલી છે તો પણ એટલી સમજ નથી. પોતાના મા બાપના આપેલા બધા સંસ્કાર ભૂલી ગઈ. હું તો વિચારી રહ્યો હતો કે દીકરી પોતાના સાસરે પોતાના વ્યવહારથી બધાનું દિલ જીતી લેશે, મને ગર્વ થશે. પરંતુ આજે આ બધું સાંભળીને ખૂબ દુઃખ થાય છે, ખૂબ શરમ આવી રહી છે. પપ્પાની વાત સાંભળીને એની નજર ઝૂકી ગઈ અને રોવા લાગી. સારું બેટા, હજી તો તારા જીવનની શરૂઆત કરી છે તો થોડી ઘણી ભૂલ થઈ જાય છે. ચાલો અત્યાર સુધી જે કંઈ પણ ભૂલ થઈ હોય એની માટે માફી માંગી લે. આગળથી કોશિશ કરજે કે બીજી વાર આવી ભૂલ ન થાય. વેવાઈજી, હું બંને હાથ જોડીને આગ્રહ કરું છું કે કૃપા કરીને મારી દીકરીનું બાળપણ સમજીને એને માફ કરી દો. આગળથી ફરીવાર એવી ભૂલ નહીં કરે. હું જાણું છું કે આ થોડી તેજ મગજની છે પણ દિલની સાફ છે. પપ્પાની વાત સાંભળીને એના સાસુ સસરા એ કંઈ ના કહ્યું, બસ મોઢું ચડાવીને એની સામે બેઠા રહ્યા. પપ્પા બોલ્યા, ચાલો બેટા, મારી સામે માફી માંગી લ્યો. એણે કહ્યું, પપ્પા પહેલાં મારી વાત સાંભળી લ્યો. આ વખતે પપ્પાએ ગુસ્સામાં કહ્યું કે તારી વાત શું સાંભળું બેટા? પહેલાં મેં જે કહ્યું એ કરો. ચાલ પોતાના સાસુ સસરાની માફી માંગ. એણે કહ્યું, સોરી પપ્પા, હું માફી નહીં માંગું. જોયું કેવી બદતમીજ છોકરી છે. પોતાના સાસરે તમારું નાક કપાવી દીધું તો પણ એને પોતાની ભૂલનો અહેસાસ નથી. પપ્પાએ આ વખતે ગુસ્સામાં પોતાના દાંત ભીડીને કહ્યું. આ સાંભળીને એણે પોતાના પપ્પાને કહ્યું, પપ્પા તમે એક બાજુની વાત સાંભળીને કેવી રીતે નિર્ણય સંભળાવી દીધો. માફી માંગવા માટે તમે ખાલી મારા સાસુ સસરાની વાતો સાંભળીને મને ખીજાઈ રહ્યા છો. એક વખત પણ તમે કેમ ન પૂછ્યું કે બેટા તારે કંઈ કહેવું છે? જો મારી ભૂલ હોય તો પણ મને મારી વાત રાખવાનો હક છે. પહેલાં તમે મારી પૂરી વાત સાંભળો, પછી તમારો જે નિર્ણય હશે એ હું માનવા માટે તૈયાર છું. પપ્પા જે ગુચ્છામાં એની તરફ જોવા લાગ્યા. હા પપ્પા, દીદી સાસુ કહે છે તમે એક વખત એની વાત સાંભળી લ્યો તો બધું સરખું સમજમાં આવી જશે. શું વાત છે? એના ભાઈએ કહ્યું. તો પપ્પાએ કહ્યું, અચ્છા ચાલ કહે શું વાત છે. તો એણે બોલવાનું શરૂ કર્યું. એની પહેલાં એની સાસુમાં ઊભા થઈને જવા લાગ્યા. તો એણે કહ્યું, મમ્મીજી તમે અહીંયા જ બેઠા રહો, કેમ કે હું જે કંઈ પણ કહેવા માગું છું એ તમારા બંનેની સામે જ કહેવા માગું છું. એના સાસુ સસરાએ પાછા બેસીને કહ્યું, સારું બોલો. સાસુ સસરાએ બંનેને એક નજરે જોવા લાગ્યા અને પાછા બેસી ગયા. બોલ, જે બોલવું હોય એ નીચે જમીન પર બેસી ગઈ. એ જોઈને એનો ભાઈ ઊભો થયો
અને એની ખુરશી એને આપીને બેસવા માટે કહ્યું. નહીં ભાઈ, હું નીચે જ સારી છું. મારા સાસરે આ જ નિયમ છે. જ્યારે અમારાથી મોટા ઘરના સોફા પર બેઠા હોય તો અમારે એની બરાબરી પર નહીં પણ નીચે જમીન પર બેસવાનું છે. આ સાંભળીને સાસુ સસરા એને એક નજરે જોવા લાગ્યા અને પપ્પા આશ્ચર્યથી એને જોવા લાગ્યા. સૌથી પહેલાં તમે મને એ જણાવો, જ્યારે એટલું બધું એણે કહ્યું મારા વિશે, ત્યારે તમે એક વખત પણ કેમ ન પૂછ્યું કે મારી શું ભૂલ છે? પપ્પા અને એના ભાઈ સાથે એની સાસુ સસરા પણ એને જોવા લાગ્યા. સારું, એણે કહ્યું, તમે પૂછ્યું, ચાલો હવે હું જણાવું છું બધી વાતો. એણે સંસ્કારવાળી વાત કેમ કહી તમે જાણો છો કેમ બેટા? પપ્પા, પગ ફેરા પછી હું જ્યારે અહીંયા આવી તો મને લાગ્યું કે ઘણી ભણેલી ગણેલી ફેમિલી છે, તો આ બધા ફ્રી માઇન્ડના હશે, આધુનિક વિચારોવાળા હશે. એટલા માટે મેં જેઠજી અને પપ્પાજી સામે ઘૂંઘટ ના તાણ્યું. એનાથી હું ખૂબ સામાન્ય થઈને વાત કરવા લાગી, જે એને સારું ન લાગ્યું. પરંતુ એણે એ વાત મને પ્રેમથી ના કહી. ત્યારે પણ ખૂબ ખોટું કહ્યું. તારી માએ એટલું પણ નથી શીખવાડ્યું કે સસરાજી અને જેઠજી સામે ઘૂંઘટ તાણવો જોઈએ? અને હા, ઘરમાં તું સૌથી નાની છે, એટલા માટે હંમેશા માથે પલ્લું રાખીને રહીશ. ત્યારે મેં કહ્યું કે જેઠજી ને ભાઈ અને સસરાજીને પપ્પાજી કહું છું, તો ભલા બંનેથી ઘૂંઘટ તાણવાની શું જરૂર છે? આ સાંભળીને એણે ત્યારે પણ મને ખૂબ સંભળાવ્યું. તમારા સંસ્કાર અને પરવરિશ પર ન જાણે શું શું કહ્યું. મને ત્યારે ખૂબ ખોટું લાગ્યું, પણ મેં એ સાંભળીને એક વખત પણ જવાબ ન આપ્યો અને મારા માથા પરથી પલ્લું પણ ના હટવા દીધો. અને રહી વાત એના પુત્રના નામ લેવાની, તો હું શરૂઆતના દિવસોમાં એને નામ લઈને બોલાવતી હતી, પણ એની માટે એ મને ખૂબ ખીજાણા. જેમ આજે એણે કહ્યું કે શું તમારી પત્ની તમને નામ લઈને બોલાવે છે, એવું જ એ દિવસે પણ કહ્યું કે શું તારી મમ્મી તારા પપ્પાને નામ લઈને બોલાવે છે? મેં એ જ દિવસથી એને નામ લઈને બોલાવવાનું છોડી દીધું. હવે તમને બધાને એક વાત જણાવી દઉં કે એની દીકરી જે મારી નણંદ, એ આ બંનેની સામે પોતાના પતિને નામ લઈને બોલાવે છે અને તમે નહીં તું કહીને બોલાવે છે, તો પણ આ બંને હસતા રહે છે, કંઈ નથી બોલતા. તો પછી શું સંસ્કાર અને નિયમ કાયદા ખાલી પુત્રવધુ માટે જ છે? તું શું બોલી રહી છે પુત્રવધુ? મમ્મી, મને બોલવા દ્યો. જ્યારે તમે બોલી રહી હતી ત્યારે મેં એક વખત પણ કંઈ નથી કહ્યું. ત્યારે તમને ડિસ્ટર્બ ના કર્યા, તો મહેરબાની કરીને મને પણ તમે મારી વાત કહેવા દ્યો, મને ના રોકો. એની વાત સાંભળીને સાસુમાં મોઢું ફૂલાવીને બેસી ગઈ. અને રહી વાત એના પુત્રના કામ કરવાની, તો એનું એવું કહેવું છે કે લગ્ન પછી એનો દીકરો કમજોર થઈ ગયો છે. તો આ વાત ખૂબ ખોટું છે. આ એ છે કે એ પહેલાંથી જ કમજોર છે, ખાલી થોડા સમય માટે દુકાન પર બેસે છે, બાકીના બધા સમયમાં બહાર ફરવું, મિત્રો સાથે પાર્ટી કરવી, રાત્રે મોડા ઘરે આવવું અને સવારે મોડું જાગવું, આ એની પહેલાંથી જ આદત છે. જબરજસ્તી મારી પર દોષ આપી રહ્યા છે. જો તમને મારી વાતો પર વિશ્વાસ ન આવતો હોય તો એનો દીકરો અહીંયા જ છે, પૂછી લ્યો. અને રહી વાત કમાણીની, તો બની શકે છે કે દુકાન ન ચાલવાના કારણે એના પુત્રનું દુકાન પર
ધ્યાન ન આપવાના કારણે માર્કેટમાં થઈ રહ્યા ઉતાર ચઢાવ, લોકોનું ઓનલાઈનથી વસ્તુ ખરીદી કરવી, આ બધી પણ અસર થાય છે. તો આની માટે હું જવાબદાર કેવી રીતે થઈ ગઈ? મારા પગલાં અશુભ કેવી રીતે થઈ ગયા? કહે છે કે તમે એને લૂંટી લીધા, પણ હકીકતમાં એણે આપણને લૂંટી લીધા છે. લગ્ન પહેલાં એણે કહ્યું હતું કે બિઝનેસ મારા પુત્રનો છે, બધું એ જ સંભાળે છે, પણ એવું કંઈ નથી. એક નંબરનો આળસુ, લાપરવાહ, કામથી દૂર ભાગવાવાળો માણસ છે. એનો દીકરો સારો છે. સારું, હવે બસ કર, ચૂપ થઈ જા. સમજી ગયો કે ખાલી તારી ભૂલ નથી. નહીં પપ્પા, હું ચૂપ નહીં રહું. તમારે મારી પૂરી વાત સાંભળવી પડશે, નહીં તો હું સસરાલ અને પિયરવાળા બંનેની નજરમાં ખરાબ બની જઈશ, દોષી ગણાવી દેશે. ભાઈએ કહ્યું, હા પપ્પા, દીદીને પૂરી વાત કરવા દો. પપ્પા, હું તમારી સાથે કેટલો ઝઘડો કરીને બહાર ભણવા ગઈ, કેટલી મુશ્કેલીથી મેં MBA કર્યું, પણ અહીંયા પર નોકરી ના કરવા માટે મને કહ્યું, તો પણ મેં એક વખત પણ જીદ ન કરી. મેં તો એ જ વિચાર્યું કે જીવનભર તો નોકરી કરવાની છે, થોડો સમય બધાની સાથે વિતાવવો પણ જરૂરી છે. તો પછી હું કેવી રીતે ઘમંડી થઈ ગઈ? એ ઘણી વખત મને કહે છે કે તમે તારા ભણતરનો ખૂબ ઘમંડ છે, અને રહી વાત બાળકો પાસે કામ કરાવવાની, તો બસ એક દિવસ મેં ખાતા સમયે સોનુ પાસે પાણી માંગી લીધું. એની માટે પણ એણે ખૂબ સંભળાવ્યું કે હું કામચોર છું. પછી બાળકોને શીખવાની દીધું કે હવેથી મારું કામ ન કરે. એના પછી મેં બાળકો પાસે કોઈ કામ નથી કરાવ્યું. પહેલી વખત મેં જોયું કે મારી જેઠાણી સૌથી છેલ્લે જમે છે, તો મેં જાણી જોઈને બધાની સાથે મારી પણ થાળી લગાવી લીધી. જાણો છો, મારી સાસુમાએ પીરસેલી થાળી મુકાવી દીધી અને કહેવા લાગી કે અમારા ઘરમાં આ નિયમ નથી, તો તમે બંને દેરાણી જેઠાણી છેલ્લે જમજો. ભલા આવું કોઈ કરે પપ્પા? તમે તો મને જાણો છો કે હું દાદીના જૂના વિચારોથી કેટલી વખત લડતી હતી, પરંતુ હું અહીંયા કોઈ સાથે નથી લડી. પણ હા, મેં પોતાની વાતો જરૂર મૂકી છે. તમે એને પૂછી લ્યો કે આ ઘરના નિયમ કાયદાનું મેં અનુસરણ કર્યું છે કે નહીં. એ વસ્તુ માટે ના પાડી દીધી, શું મેં બીજી વખત રિપીટ કરી કે નહીં? એની નજરમાં જ્યાં અને જ્યારે પણ ભૂલ થઈ, મેં હર વખતે માફી માંગી લીધી. પછી કેવી રીતે હું ઘમંડી અને સંસ્કાર વગરની છું? મને કેવી રીતે કોઈની શરમ નથી પછી એ વાતો કરવી? મતલબ એના મનમાં મારી માટે જે ગુસ્સો હતો એ તમારી બેઇજ્જતી કરીને કાઢવો હતો. હવે પપ્પાની નિરાશા ઓછી થઈ રહી હતી. એ એના સાસુ સસરાને કંઈક પૂછવા લાગ્યા. ત્યારે એણે કહ્યું, નહીં પપ્પા, હજી રૂકો, મારે હજી પણ કહેવાનું બાકી છે. પેલી બાજુ દરવાજાના ખૂણા પર ઊભેલી એની જેઠાણીનો રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ હતી. ખબર નહીં, એને કદાચ એની જૂની વાતો યાદ આવી રહી હતી કે પછી કંઈક અલગ વાત હતી. જેઠાણીને રોતા જોઈને એનું જેટલું તો સમજમાં આવી ગયું કે કદાચ એની સાથે પણ એવું જ થયું હતું કે એનાથી વધારે, કેમ કે મોટી પુત્રવધુ પાસે થોડી વધારે જ અપેક્ષા છે ઘરવાળાને. હા પપ્પા, એણે કહ્યું મારી જેઠાણી ખૂબ જ સંસ્કારી છે. તો હા, એ સાચે ખૂબ જ સંસ્કારી છે, પણ આ સંસ્કાર એના મા બાપે આપેલા છે. આણે તો ખાલી હેરાન જ કર્યા છે. આ
તું શું કહી રહી છે? મેં શું હેરાન કરી છે? મોટી પુત્રવધુ, જરા બહાર આવતો. તું જ કહે, એને ક્યારે શું કહ્યું? શું હેરાન કરી? જબરજસ્તી કરી? આ અમારા ઉપર ખોટા આરોપ લગાવી રહી છે. એ શું બોલશે જોઈને લાગતું નથી કે એ ક્યારેય મોઢું પણ ખોલશે. હેરાન કરવાનો મતલબ ખાલી શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ હોય છે, જે તમે બધાએ ખૂબ કર્યું છે. એની વાતો સાંભળીને સાસુમાં ગુસ્સે થઈ ગઈ. અરે, તારા આવવાના હજી 6 મહિના થયા અને તું બધું જાણી ગઈ છે કે અમે આને હેરાન કરી છે. હવે તું વધારે ખોટા આરોપો લગાવી રહી છે. હું ખોટા આરોપો લગાવી રહી છું તો તમે જ કહો કે શું ક્યારેય એને ખોલીને જીવવા દીધી? બોલાવા દીધી? એવો અહેસાસ કરાવ્યો કે તું પણ આ ઘરની સદસ્ય છે. આ ઘર તારું પણ છે. તું પોતાના હિસાબે રહી શકે છે. તમને ખબર છે પપ્પા, કોઈ કામમાં મોડું થઈ ગયું કે કોઈ ભૂલ થઈ ગઈ તો તરત કહે છે કે તમારું ઘર છે કે શું? સારી રીતે કામ કરો, સારી રીતે સંભાળ. બાકી કોઈ સારા કામ કરવા માટે કે બીજું કંઈક કરવા માટે પોતાની દીકરી અને જમાઈની રાય લે છે. ઘરના કોઈ પણ નિર્ણયમાં અમને બંનેને નહીં પણ પોતાના દીકરી અને જમાઈને જરૂર સામેલ કરે છે. અને છેલ્લે એ જ થાય છે જે એની દીકરી અને જમાઈ કહે છે. એ તો પોતાના બંને બાળકોને બસ નામ માટે પૂછે છે. બાકી એની રાય કોઈ માન્ય નથી ગણતી. અમે લોકો આખો દિવસ કેટલું પણ કામ કરી લઈએ, એક વખત પણ પ્રશંસા નથી નીકળતી. પણ જ્યારે પણ ખાવા માટે બેસીએ, કોઈને કોઈ બહાને થાળી જોવા માટે જરૂર આવી જાય છે. ક્યાંક અમે પોતાની માટે વધારે દાળ કે શાક તો નથી લઈ લીધું કે કંઈક એક્સ્ટ્રા તો નથી બનાવી લીધું. અમે પુત્રવધુઓ ઘરમાં ક્યારે સૂઈશું, ક્યારે જાગીશું, ક્યારે જમીશું, ક્યારે બહાર જઈશું, કેટલી વાર માટે જઈશું, કેટલા સમય માટે પિયર જઈશું, ક્યારે પાછા આવીશું, એ બધું આજ નક્કી કરશે. અહીંયા સુધી કે અમે કયા રંગના કપડાં પહેરીશું કે પણ આ નક્કી કરશે. અને અમે માની પણ જઈએ છીએ. અને આ કહે છે કે અમે એની વાતો નથી સાંભળતા અને ખાલી એના કારણે ઘર ટકેલું છે. કેવી રીતે પપ્પા ખાલી એના કારણે ઘર ટકેલું છે? પુત્રવધુ, તું હવે વધારે બોલી રહી છે. બસ વેવાઈજી, બોલવા દ્યો. બસ આજ તો મારી દીકરીની ખાસિયત છે. જો ભૂલ હોય તો સ્વીકાર કરે છે અને જો ભૂલ ન હોય તો એ પોતાના બાપથી પણ નથી ડરતી. મતલબ મારી સાથે પણ ઝઘડો કરે છે. પપ્પા, આ બધા તો મેં ખાલી એના આરોપના જવાબ આપ્યા છે. એની સિવાય એણે મારી સાથે શું કર્યું છે જણાવું છું. બસ કર બેટા, ચૂપ થઈ જા. હવે વધારે કંઈ નથી સાંભળવું મારે. આ બધું સાંભળીને કદાચ હું સહન ન કરી શકું. સારું, બાકી બધું નહીં, ખાલી એક વાત જણાવી દઉં. જ્યારથી મારી સાસુમાને ખબર પડી છે કે હું બહાર એકલી રહીને ભણી છું, ત્યારથી હર સમયે વાતને એવી ફેરવીને મને પૂછે છે કે જેથી હું સ્વીકાર કરી લઉં કે લગ્ન પહેલાં મારો કોઈ બોયફ્રેન્ડ હતો અને આ મારા ચરિત્ર પર આંગળીઓ ઉઠાવી શકે. આ સાંભળતા જ એના પપ્પાની આંખોમાં લોહી ઉતરી આવ્યું. એની સાસુમાં પણ ખૂબ હેમખેમ થઈ ગઈ. કેવા લોકો છે, કેવા વિચારો છે તમારા લોકોના. મેં તો વિચાર્યું હતું કે ભણેલી ગણેલી ફેમિલી છે, મોટું નામ છે, તો વિચાર પણ સારા જ હશે. મારી દીકરી સુખી રહેશે. પણ એટલી
એટલા નીચા વિચારો છે. પહેલાં ખબર હોત તો મારી દીકરીને લગ્ન કરીને તમારા ઘરે ક્યારેય પણ ન મોકલત. અત્યારે ને અત્યારે ચાલ બેટા અહીંયાથી. તે એટલું બધું સહન કર્યું છે. હવે જો આ ઘરમાં રહીશ તો ખૂબ જ ખરાબ થશે. કેમ કે એને પુત્રવધુ નહીં, બસ કઠપુતળી જોઈતી છે, જે એના ઈશારો પર નાચે. હા પપ્પા, તમે સાચું કહ્યું. એનું અને એને થોડા દિવસો માટે નહીં પણ હંમેશા માટે જઈશ. ત્યારે એને અચાનક ઉધરસ શરૂ થઈ અને ઉલટીઓ શરૂ થવા લાગી. કદાચ લગાતાર વાત કરવા કે રોવાના કારણે હશે, પણ જ્યારે એની ઉલટી બંધ ન થઈ અને ચક્કર ખાઈને પડી ગઈ ત્યારે એને ડૉક્ટર પાસે લઈ ગયા. સાસુમાએ એને નખરા સમજાવ્યા, પણ ત્યાં જઈને એને ખબર પડી કે એ 2 મહિનાથી પ્રેગ્નેન્ટ છે. સાચે એ ખૂબ ખુશ થઈ. ખાલી એની જેઠાણીએ એને ધન્યવાદ કર્યા, બાકી કોઈ ખુશ ન થયું. અહીંયા સુધી કે એના પતિનો વ્યવહાર પણ સામાન્ય રહ્યો. એ ત્યાંથી પિયર જતી રહી. એ વચ્ચે એની સાસુમાં કે સસરા બંનેમાંથી કોઈએ પણ ફોન ના કર્યો. બસ જેઠાણી સુપાઈને 1-2 વખત વાત કરી લેતી. એ સમયે એના પતિએ એનો સાથ આપ્યો. સમય આવ્યા પર એણે એક પુત્રને જન્મ આપ્યો. એના પપ્પાએ ખુશીથી એના સાસુ સસરાને ફોન કરીને કહ્યું કે પુત્ર થયો છે. તો પણ કોઈ ન આવ્યું. પણ હા, એના જડજીએ થોડા પૈસા એના અકાઉન્ટમાં નાખી દીધા અને કહ્યું કે બાળકો માટે જરૂરતની વસ્તુ લઈ લેજો. હવે તો પિયરમાં ખબર પડી ગઈ હતી, તો જે એને પસંદ નહોતા કરતા એ મેણા મારવા લાગ્યા. આખી જિંદગી ઘરે બેસી રહેશે, એટલું મોટું ચાલે છે કે ભલા સાસરે કેવી રીતે રહી શકશે, એટલી છૂટ આપી છે. ભલા દીકરીઓ એટલી જીભ ચલાવે છે જે એનાથી સહન નહોતું થઈ રહ્યું. અને માના ઘણા સમજાવ્યા પછી એ શાંત થઈ. બાળક હવે 3 મહિનાનું થઈ ગયું, પણ એના પતિએ કહ્યું કે હવે ઘરે જઈએ. બાળકને જોઈને મમ્મી પપ્પાની બધી નિરાશા દૂર થઈ જશે. એને પણ લાગ્યું કે હા, આ સાચું કહી રહ્યા છે. હકીકતમાં દાદા દાદી પુત્રવધૂને ભલે પસંદ ન કરે, પણ પોત્રીને ખૂબ પ્રેમ કરે છે. એ વિચારીને એ પાછી સાસરે આવી ગઈ. પરંતુ ત્યાં સાસુ સસરા એની સાથે વાત કરવાનું તો દૂર, એના બાળકને પણ ખોળામાં ન લીધું. એને ખૂબ તકલીફ થઈ, રોવું આવ્યું. એના પતિને એની જવાબદારી સમજમાં નહોતી આવી. સારી રીતે કામ નહોતા કરતા. બસ એ વાતને લઈને એના સાસુ સસરા એનાથી ખૂબ નિરાશ રહેવા લાગ્યા. જ્યારે ને ત્યારે એને સંભળાવવા લાગ્યા અને એક દિવસ ઘર છોડીને જતા રહેવા માટે કહ્યું. એના પતિને લાગ્યું પપ્પા એમ જ ગુચ્છામાં રહે છે, પરંતુ એણે સાચે એને નીકળી જવા માટે કહ્યું. એ રોવા લાગ્યા કે નાના બાળકોને લઈને ક્યાં જશે. એના સસરાજીએ કહ્યું એ તું જાણે, જ્યાં તારી પત્ની કહે ત્યાં જાઓ. 6 મહિનાના બાળક સાથે એ ઘરેથી નીકળી ગઈ અને એક વખત પાછી પિયર આવી ગઈ. હવે એના પતિ નોકરી શોધવા લાગી અને નોકરીનો અનુભવ હતો, એટલા માટે એને સારી નોકરી ન મળી. એ લગભગ 3 વર્ષ સુધી પિયર રહી. હવે સુધી એના મમ્મી પપ્પા પણ પરેશાન રહેવા લાગ્યા. એની વચ્ચે એણે ઘણી નોકરી પકડી અને છોડી દીધી, પણ ક્યાંય એનું મન ન લાગ્યું. છેલ્લે જેઠજીને ફોન કર્યો અને એની પાસે પૈસા માંગ્યા. એણે એક નાની એવી દુકાન ખોલી. એણે પણ હવે જોબ કરવાનું શરૂ કરી દીધું.
ધીરે ધીરે કમાણી થવા લાગી. એ વચ્ચે એ બીજા બાળકની મા બની ગઈ. આ વખતે એણે એના સાસુ સસરાને કહ્યું, પરંતુ એની સાસુમાં ન આવી અને એને પણ ત્યાં ન બોલાવી. આ વખતે પણ બધું એની મા એ સંભાળ્યું. લગભગ 10 વર્ષ પછી એની જિંદગી સારી રીતે વીતી રહી હતી અને હવે બધું સારું હતું. પરંતુ સસરાની નજરમાં એ ખરાબ અને સંસ્કાર વગરની જ હતી. એનું સાસરે જવું ઘણું ઓછું થઈ ગયું અને સાસુ સસરાના બોલાવ્યા પર પણ જ્યારે એ લોકોએ જવાનું બંધ કરી દીધું તો સાસુ સસરાએ પણ એને બોલાવવાનું બંધ કરી દીધું. હા, જેઠાણી પાસે ક્યારેક ક્યારેક મળવા માટે જતી હતી. ક્યારેક ક્યારેક જેઠાણી એની ઘરે મળવા આવી જતી હતી. એ એને જોતી રહેતી અને કહેતી કે ખૂબ હિંમતવાળી છે તું તો ધન્ય છે. તે તો પોતાનું મોઢું ખોલ્યું, વિરોધ કર્યો. મારામાં તો એટલી હિંમત નહોતી. એક દિવસ એણે પણ એને પૂછી લીધું, દીદી, તમે એ દિવસે એટલું શું કામ રડતા હતા? એણે જાજુ કંઈ ન કહ્યું, બસ એટલું કહ્યું, જેટલું તારી સાથે થયું હતું એનાથી ઘણું વધારે મારી સાથે થયું હતું અને તારા પપ્પાને તો ખાવાનું પણ ખવડાવ્યું. મારા પપ્પાને તો ખાવા પણ નહોતું આપ્યું. આ બધામાં બસ એ જ વાતને યાદ કરીને રડી રહી હતી. તો પછી તમે શું કામ એટલી સંસ્કારી બનીને ફરી રહ્યા છો? બધું શું કામ નથી છોડી દેતા? શું કામ બધાની સેવા કરતા ફરો છો? ત્યારે જેઠાણીએ કહ્યું, જો તારું કહેવાનું બિલકુલ સાચું છે, પણ હું વિચારી રહી છું કે જ્યારે શરૂથી કંઈ નથી કહ્યું, પોતાનું મોઢું નથી ખોલ્યું, તો હવે ખોલીને શું મતલબ? એમ પણ જ્યારથી તે જવાબ આપ્યો છે બંને ઘણા શાંત થઈ ગયા છે. હવે મને મારા મનની કરવાની આઝાદી મળી ચૂકી છે. તું ધન્ય છે દીદી, ખૂબ મોટું દિલ છે તારું. પણ હા, એટલું મોટું દિલ મારું હોઈ શકત. આટલું સાંભળીને એ હસવા લાગી. હવે એ પોતાના વિચાર પરિવારમાં સુખી છે, પરંતુ ક્યારેક જૂની વાતો યાદ આવે છે તો એ વિચારવા પર મજબૂર થઈ જાય છે કે હું ભણેલી ગણેલી પોતાના પગ પર ઊભી થઈ શકતી હતી, પોતાના માટે સેટલ થઈ શકતી હતી, તો પણ મારી સાથે એટલું બધું થયું. એ લોકો સાથે શું થતું હશે જે જાજુ ભણેલી ગણેલી નથી, જે જાજુ બોલી શકતી નથી, વિરોધ નથી કરી શકતી, અને હા, જેના મા બાપ પણ સાથે નથી ઊભા રહેતા, એ કેટલું સહન કરતા હશે, કેટલું એડજસ્ટ કરતી હશે. વિચારીને જ પરેશાન થઈ જાઉં છું. અંજુએ પોતાના મનમાં વિચાર કરી લીધો હતો કે હવે જે પણ થઈ જાય એ બધી છોકરીઓની મદદ કરશે જેના સસુરાલવાળા એને માનસિક કે શારીરિક રીતે હેરાન કરે છે અને પીડા આપે છે. એના બીજા વિરુદ્ધ લડવા માટે પ્રેરિત પણ કરશે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.